હેલો વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો, આજે સંકેતો અને ઉકેલો રિઝનિંગ સબ્જેક્ટમાં સંકેતો અને ઉકેલો એમાં આપણે એક નાનો એવો કોયડાનો ઉકેલ શોધવો છે. તેમાં ટીચરને આ રીતે લખાય VGCEJGT લખવામાં આવે છે, તો ચિલ્ડ્રનને તેને સાંકેતિક ભાષામાં શું લખાય, આપણને આવું પૂછવામાં આવેલું છે. તો મિત્રો, એના માટે સૌ પ્રથમ આપણે ABCDની જરૂર પડશે. તો અહીં આપણે ABCD લખી લીધેલી છે, ABCD, અને ક્રમ પણ લખી લીધેલા છે. તેમાં સૌ પ્રથમ જોઈએ આપણે તો કે ટીચરને VGCEJGT આ રીતે લખેલું છે. તો આમાં મિત્રો આપણે સૌ પ્રથમ જોવું પડે કે કેટલાનો વધારો થાય છે, કેટલું ઓછું થાય છે, ક્રોસ છે કે સોંકડી છે, કઈ રીતે છે તે આપણે સૌ પ્રથમ જોવું પડે. તો મિત્રો, આપણે જાણીશું પહેલાં તો આમાં શું કઈ રીત વાપરેલી છે અને તેનો ઉકેલ આપણે કઈ રીતે મળશે. તો તેમાં સૌ પ્રથમ જોઈએ ટી પછી શું, તો કે વી. અહીં ટી પછી વી, આપણે ટી પછી વી એટલે કે લગભગ ટી પછી વી એટલે +2નો વધારો થાય, +2નો વધારો થાય છે. આ જ રીતે આપણે આગળ ઈ પછી શું છે, તો કે જી. ઈ પછી જી, તો આમાં પણ +2નો જ વધારો થાય છે. સમજાઈ ગયું મિત્રો? હવે એ પછી જોઈએ, એ પછી શું છે, તો કે સી. એ પછી સી એટલે કે +2નો, અહીં પણ +2નો વધારો થાય છે. મિત્રો, આની પરથી આપણને ખબર પડે કે અહીં +2નો વધારો થાય છે. તો હવે આપણે ચિલ્ડ્રનનું જોઈએ. ચિલ્ડ્રનમાં પહેલાં શું છે, તો કે સી. સી પછી 2નો વધારો એટલે શું આવે, તો કે સી પછી ઈ. શું આવે? ઈ. ત્યારબાદ એસ પછી 2નો વધારો એટલે શું, તો કે જે. ત્યારબાદ આઈ પછી શું, તો કે કે. 2નો વધારો. ત્યારબાદ એલ પછી 2નો વધારો એટલે કે એન. ડી પછી 2નો વધારો એટલે કે DEF.